જે માતાજી મિત્રો ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે. તો આજે આપણે આવી ગયા છે માછલા પકડવા. કાલે આપણે વરસાદ હતો એટલે પાણી ત્યાં બધે દોરું થઈ ગયું છે, નવું પાણી આવ્યું છે એટલે માછલા તો પડશે દોરા પાણીના હિસાબે. તો હવે જોઈ જોઈ શું થાય છે, આવે છે કે નહીં. તો જ્યારે આપણી પાઇટ બહુ મોટી નથી, નાની એવી પાઇટ છે. જાય કંઈક ઉપરું હતા. હાલો ઘા કરી જઈને પછી તમને બતાવી કેટલા આવ્યા. તો આગળ બના રહેજો વિડીયોમાં. વસમાં જઈને એકાદ બે ઘા કરી જોઈ એટલે આપણે કાઢે વિડીયો ભલે બનાવતા હોય. કેમ કે હવે એની વોઇસ ઓવરિંગ એનો અવાજ આવડો ભદ્દો અવાજ છે. તમે વિડીયો જઈને એમ કહો ચાલી સ્કીપ કરી નાખી સારું. આપણે ઘા કરીને આવતા રહ્યા છે, થોડા ઘણા આવી ગયા છે, બાંધી આવ્યા હતા આપણે. એ પછી બહુ વધારે લાંબો વિડીયો ન હાલે. આમાં બે કાંકસ આવ્યા છે, બીજા પટ્ટી ચોટાવ્યો. હવે પછી તમને પહેલાં બતાવું શું ભાઈ. હાલો તો મિત્રો પટ્ટીમાં આપને એકાદું સિંગારું દેખાય છે, ત્યાં આગળ જોઈ હોય એવું છે. 2 કિલોની આસપાસનું છે, 1.5-2 કિલોનું. 1.5 કિલો પાકું છે. ચાલો આગળ જઈને બીજો જોઈ જઈએ કાંઈ એવું છે કે નહીં. ત્યાં એક કાંકસો એવું છે 1/2 કિલોનું. સિંગારું ને કાંકસું. પટ્ટીમાં તો આપણે 2 જ માછલા એવા છે. ચાલો હવે પટ્ટી ભેગી કરી લઈને પછી કાંઠે જઈને બીજા માછલા તમને બતાવું. ફાઇનલી મિત્રો માછલા પહેલાં પકડી નવરા થઈ ગયા છે. આ જો બે અવરા ગમલામાં કરે છે. કાઢો જી ભાઈ બાઈક. કેમ છે બાકી મોરાખા? એની અંદર મોટામાં મોટી. એટલે હું વજન બે બાજુ હરખે કોસી જાય ને એટલે મજા આવે મોટરસાઇકલ આપવાની હોતા. બસ હવે થઈ જાય. રાખો બે પાણીમાં. જો મિત્રો આપણે આટલા માછલા આવ્યા તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. તો મળશે આગલા વિડીયોમાં. તેવડી જય માતાજી.